બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની ઓનલાઇન પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. મોક ટેસ્ટ 23 મે 2026ના રોજ અને ઓનલાઇન પ્રવેશ પરીક્ષા 26 મે 2026ના રોજ યોજાશે. પરીક્ષા માટે લોગિન લિંક છે exam.emsu.baroda ac.in/osentrance/student-login. વિદ્યાર્થીઓને યુઝરનેમ અને પાસવર્ડ પહેલેથી મોકલવામાં આવ્યા છે. જો કોઈ વિદ્યાર્થીને માહિતી મળી ન હોય તો તેઓ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા સિક્યોર સિમ્બલ ચકાસવું ફરજિયાત છે. એપલ ફોન અથવા એપલ ડિવાઇસનો ઉપયોગ ન કરવો. દરેક વિદ્યાર્થીને નિર્ધારિત તારીખ અને સમય માટે અલગ યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવશે અને તે જ સ્લોટમાં લોગિન કરી શકાશે. જો લોગિન પછી કેમેરા ઇશ્યુ અથવા વેબકેમ એરર આવે તો બ્રાઉઝરમાં કેમેરા પરમિશન અલાઉ કરવી, સ્નેપશોટ પર ક્લિક કર્યા પછી થોડો સમય રાહ જોવી અને બેકગ્રાઉન્ડ એપ્લિકેશન્સ બંધ કરવી. મોક ટેસ્ટમાં માત્ર 15 પ્રશ્નો રહેશે. વિદ્યાર્થીઓએ ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ અથવા નવીન એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો. ડિવાઇસમાં માઇક્રોફોન અને વેબકેમ હોવા જોઈએ. સતત વીજ પુરવઠો અને ઓછામાં ઓછું 1 Mbps ઇન્ટરનેટ સ્પીડ જરૂરી છે. પરીક્ષા માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસમાં કેમેરા ફરજિયાત છે. કેમેરા વગર પરીક્ષા શરૂ નહીં થાય. મોબાઇલ ફોન વાપરતા વિદ્યાર્થીઓએ કોલ ડાયવર્ટિંગ સેટિંગ ચાલુ રાખવી અને ફ્રન્ટ કેમેરા હોવો જરૂરી છે. ડેસ્કટોપ અથવા લેપટોપ માટે વિન્ડોઝ 7 અથવા તેનાથી નવી ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. લેપટોપ અને ડેસ્કટોપ માટે મોઝિલા ફાયરફોક્સ અથવા ગૂગલ ક્રોમ બ્રાઉઝર અને મોબાઇલ માટે લેટેસ્ટ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવો. ઇન્ટરનેટ કનેક્શન સારો હોવો જોઈએ. સ્કાઇપ, મેસેન્જર અને ઈમેલ જેવી એપ્લિકેશન્સ બંધ રાખવી. જ્યાં પરીક્ષા આપવી હોય ત્યાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ જેથી ફેસ રિકોગ્નિશન સરળ બને. વિદ્યાર્થીઓએ યોગ્ય વસ્ત્રોમાં રહેવું જોઈએ કારણ કે પરીક્ષા ઓનલાઇન પ્રોક્ટોરિંગ હેઠળ લેવામાં આવશે. આસપાસ કોઈ બીજી વ્યક્તિ અથવા ડિવાઇસ ન હોવું જોઈએ. બ્લાઇન્ડ અને ડિફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા રહેશે. યોગ્ય તારીખ અને સમયે જ લોગિન કરવું નહીં તો એક્ઝામ નોટ શેડ્યુલ દર્શાવાશે. વર્ચ્યુઅલ એક્ઝામિનેશન હોલમાં પ્રવેશ્યા પછી વિદ્યાર્થીઓએ ફેસ રિકોગ્નિશન કરવું, હોલ ટિકિટ અથવા ગવર્નમેન્ટ ફોટો આઈડી સ્કેન કરવું અને કેપ્ચા દાખલ કરીને આઈ એમ હ્યુમન પસંદ કરવું. ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરવું. ચહેરાનો સ્પષ્ટ સ્નેપશોટ લઈને ઓકે કરવું. પછી આઈડી કાર્ડનો સ્નેપશોટ લઈને ઓકે કરવું. ફોટો અને આઈડી કાર્ડમાંનો ફોટો સરખો હોવો જોઈએ અને નેમ તથા એડ્રેસ સ્પષ્ટ દેખાવું જોઈએ. ઇન્સ્ટ્રક્શન્સ પેજ ધ્યાનથી વાંચવી. ત્યારબાદ એક્સેપ્ટ ટુ અબાઇડ પસંદ કરીને સ્ટાર્ટ પર ક્લિક કરવું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ SMS અને ઈમેલ ચકાસતા રહેવું. એક્ઝામ ઇન્ફોર્મેશનમાં નેમ, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ ટાઇટલ, ડેટ અને ટાઈમ સ્લોટ દર્શાવવામાં આવશે. સ્ક્રીનની જમણી બાજુ ટાઈમર દેખાશે જેમાં સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ, કરન્ટ ટાઈમ અને રિમેનિંગ ટાઈમ દર્શાવવામાં આવશે. વિદ્યાર્થીઓની વિડિયો લીવ મોનિટરિંગ માટે મોકલવામાં આવશે. પ્રશ્નપત્ર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ એટલે કે આધારિત રહેશે. દરેક વિદ્યાર્થી માટે ક્વેશ્ચન્સ અને ઓપ્શન્સ શફલ કરવામાં આવશે. એક સમયે માત્ર એક પ્રશ્ન દેખાશે. વિદ્યાર્થીએ યોગ્ય જવાબ પસંદ કરીને સબમિટ બટન પર ક્લિક કરવું.
દરેક પ્રશ્ન માટે માત્ર એક જ તક મળશે. અટેમ્પ્ટ કર્યા પછી પ્રશ્ન ફરી જોઈ શકાશે નહીં અને સબમિટ કર્યા પછી આન્સર બદલી શકાશે નહીં. જો કોઈ એરર આવે તો વિદ્યાર્થી ફરી લોગિન કરીને પરીક્ષા ચાલુ રાખી શકે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ સંપૂર્ણપણે મનાઈ છે. રફ વર્ક માટે પ્લેન પેપરનો ઉપયોગ કરી શકાય છે અને તેમાં બતાવવું ફરજિયાત છે. પરીક્ષા પૂર્ણ થયા પછી ઓનલાઇન એક્ઝામિનેશનમાંથી એક્ઝિટ કરવું. પરીક્ષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ રિમોટ પ્રોક્ટોરિંગ સિસ્ટમ દ્વારા મોનિટર કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના ફોટોસ રેન્ડમ રીતે લેવામાં આવશે અને સ્ક્રીન એક્ટિવિટી પણ રેકોર્ડ કરવામાં આવશે. જો વિદ્યાર્થી કેમેરા અથવા માઇક્રોફોન પરમિશન બંધ કરશે તો તેના આન્સર્સ સેવ નહીં થાય. ગેરરીતિ જેવી કે અન્ય સાથે વાતચીત, બીજા ડિવાઇસનો ઉપયોગ અથવા કેમેરા બહાર જવું મનાઈ છે. એપલ માઇક ડિવાઇસેસ અને વિવો ફોન્સ પ્રાધાન્યમાં નથી. હેડફોન્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસેસ મંજૂર નથી. જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો ઓન સ્ક્રીન વોર્નિંગ આપવામાં આવશે. જો કર્સર એક્ઝામ વિન્ડો બહાર જશે અથવા કોપી પેસ્ટ જેવી પ્રવૃત્તિ થશે તો પણ વોર્નિંગ મળશે અને ઓટો લોગઆઉટ થઈ શકે છે. સતત 8 વોર્નિંગ મળ્યા પછી પરીક્ષા ઓટો ટર્મિનેટ થઈ જશે. નવી ટેબ ખોલવી, બ્રાઉઝર મિનિમાઇઝ અથવા મેક્સિમાઇઝ કરવો, ઓલ્ટ પ્લસ ટેબ, ફંક્શન કીઝ, રાઇટ ક્લિક, કોપી પેસ્ટ, પ્રિન્ટ સ્ક્રીન, મલ્ટિપલ સ્ક્રીન્સ અથવા કેમેરા બંધ કરવું જેવી પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિમાં સંડોવાયેલો જોવા મળશે તો યુનિવર્સિટી રૂલ્સ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ અથવા અન્ય કારણસર વિક્ષેપ આવે તો ગભરાશો નહીં. અટેમ્પ્ટ કરેલા આન્સર્સ સેવ રહેશે. વિદ્યાર્થી ફરી લોગિન કરીને ત્યાંથી પરીક્ષા ચાલુ રાખી શકશે જ્યાંથી લોગઆઉટ થયો હતો. તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ.